23 ઓગસ્ટ 1981ના દિવસે ગુજરાતે પોતાના એક અનન્ય સાહિત્યકાર અને દેશે એક ગાંધીવાદી ચિંતક ગુમાવ્યા, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેમને આખો દેશ કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખે છે. કાકા સાહેબ વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ મૂળ મરાઠી હતા, પરંતુ ગુજરાતી ભાષા પ્રત્યેના તેમના પ્રેમને જોતા મહાત્મા ગાંધીજીએ તેમને સવાયા ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. તેમણે હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ જેવા પ્રવાસ વર્ણનો લખેલા છે, જે આજે પણ વાંચીએ તો એટલા જ લોકપ્રિય લાગે છે, એટલા જ રિલેવન્ટ લાગે છે. જીવનનો આનંદ નામનો તેમનો નિબંધ સંગ્રહ ગુજરાતી સાહિત્યની એક અમર વિરાસત છે. તેમણે જીવનભર રાષ્ટ્રભાષાના પ્રચાર, પર્યાવરણની જાળવણી અને જરૂરિયાતમંદ લોકોના વિકાસ માટે કામ કર્યું. તેઓ આઝાદીની લડતમાં પણ સક્રિય હતા. તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પણ રહ્યા અને રાજ્યસભાના સાંસદ પણ તેઓ રહ્યા. ભારત સરકારે તેમને 1964માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. કાકા સાહેબ કાલેલકરનું આખું જીવન જ એક સંદેશ છે અને તેઓ કહે છે કે રાજનીતિથી જ દેશ સેવા થઈ શકે એવું જરૂરી નથી. તમારા વિચારો, તમારું કાર્ય, તમારી ભાષા પણ દેશ સેવાનું જ એક માધ્યમ છે. આજે તેમને પુણ્યતિથિ પર ગુજરાતી સાહિત્યના આ સવાયા ગુજરાતીને શત શત નમન.